અમદાવાદના ખોખરા ખાતે ખંડિત કરેલ બાબા સાહેબ આંબેડકરની નવી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે। ખંડિત પ્રતિમાને હટાવીને નવી પ્રતિમાનું અનાવરણ થતાં જ 2 દિવસથી ચાલતા ધરણા પણ પૂર્ણ થઈ ગયા છે। જ્યારે સ્થાનિક મહિલા આગેવાન અનામિકાબેન મકવાણાએ જણાવ્યું હતું કે પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે, પરંતુ હજુ 3 આરોપીની ધરપકડ કરવાની બાકી છે। પોલીસ પોઈન્ટ અને સીસીટીવી કેમેરા મૂકવાની પણ અમારી માંગ છે, જેને પૂર્ણ કરવામાં આવે તેવું પણ તેમણે જણાવ્યું હતું। ખુશી તો છે, પણ હજુ અમારી લડત હજુ બાકી છે। હજુ અડધી જીત થઈ છે, અડધી હજુ લડવાની બાકી છે। એટલે આમાં સંતોષ તો છે અત્યારે પોલીસની કામગીરીથી। હજુ જે બાકી આરોપી એ બી વહેલીની વહેલી તકે પકડાય એવી અમારી માંગણી છે હજુ। હા, તો અમે એ માટે ગવર્મેન્ટને એટલી જ અરજી કરીએ છીએ કે ગુજરાત શું આખા ભારતમાં કે આવી કોઈ પણ ધર્મ કોઈ પણ સમાજની મહાપુરુષની પ્રતિભા ખંડિત ના કરે એ માટે એક અલગ કાયદો બનાવો। ખોખરા વિસ્તારમાં જયંતિ વકીલની ચાલીની પાસે આંબેડકરની પ્રતિમાને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું, જે બાદ આજે નવી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે, જેને લઈને સ્થાનિકોમાં પણ એક ખુશી જોવા મળી રહી છે। કારણ કે 2 દિવસથી સ્થાનિકો ધરણા કરી રહ્યા હતા અને આરોપીને પકડવાની માંગ કરી રહ્યા હતા। સાથે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીઓનું સરઘસ પણ કાઢવામાં આવ્યું છે। ત્યારે 2 દિવસથી ધરણા ઉપર બેઠેલા બેન સાથે વાત કરીશું કે તેમની માંગ આજે પૂરી થઈ છે, કેટલી ખુશી છે। બેન, 2 દિવસથી ધરણા ઉપર બેઠા હતા, આજે નવી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું, કેટલી ખુશી? જે ચોક્કસથી ખુશી છે, પણ હજુ લડત અમારી ચાલુ છે। અમારી એક માંગણી સંતોષાઈ છે કે ભાઈ જે પણ આરોપીઓ હતા એમને અહીંયા સુધી લાવવા અને એમની બાબા સાહેબ આંબેડકરના પ્રતિમાની સામે માફી મંગાવી। પોલીસ કર્મીઓનો ખૂબ ખૂબ આભાર કે એમણે એ અમારી માંગણીને સંતોષી છે। પણ હજુ પણ 3 આ ગુનાના રીઢા આરોપીઓ હજી પણ ફરાર છે, તો અમારી પોલીસ તંત્રને વિનંતી છે કે જલ્દીથી જલ્દી એ 3 આરોપીઓની શોધખોળ કરી અને એમને કાયદાના સકંજામાં લેવામાં આવે। એની સાથે અમારી માંગણી હતી કે અહીંયા બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુની આગળ એક સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવે, પ્લસ એની સાથે એક સીસીટીવી કેમેરાની પણ અહીંયા મૂકવામાં આવે। તો એ 2-4 માંગણીઓ છે અને હજુ સુધી જ્યાં સુધી આરોપીઓને એમની સજા નહીં મળે ત્યાં સુધી અમારી આ લડત ચાલુ રહેશે ચોક્કસપણે। એટલે આરોપીને સજાની માંગ કરવામાં આવી રહી છે, કારણ કે આ જે કૃત્ય હતું તે ખૂબ જ ખરાબ પ્રકારનું હતું અને તેના લીધે જે આરોપીઓનું પોલીસ દ્વારા સરઘસ તો કાઢવામાં આવ્યું છે, પરંતુ હજુ પણ સ્થાનિકોની માંગણી છે કે આરોપીને કડકમાં કડક સજા કરવામાં આવે ને આવનારા દિવસોમાં ફરી કોઈ વખત આ પ્રકારનું